હેલો દોસ્તો, નમસ્કાર. નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. આજે આપણે આ ડીસી ફેન લાવ્યા છીએ, જે નાનો આવે છે ને ગાડીમાં, બોલેરામાં, જે બસમાં હોય છે. આ નાના ફેન હોય છે, બરાબર. આ 12 વોલ્ટની બેટરી પર ચાલતા હોય છે. એટલે બસની બેટરી, હવે 12 વોલ્ટની બેટરી છે આ ગાડીની, એમાંય પણ ચાલે, બરાબર છે. હું બતાવીશ. 12 વોલ્ટ જુઓ, ડીસી. આમાં તમારે જે આપણે ઘરમાં વીજળી આવે, પાવર આવે, એમાં આ બળી જાય, બરાબર. એમાં લગાડવા નથી. 12 વોલ્ટ ડીસી ફેન છે, એટલે કે આ બેટરી ઉપર ચાલતો ફેન છે, બરાબર છે. તો હું તમને આ ફેન ચલાવીને કનેક્ટ કરી દેખાડીશ, બરાબર છે. તો આ રીતનો ફેન છે, તો આપણે કાઢી લીધી, બરાબર. જો આ રીતે ફેન છે, બરાબર. મજબૂત છે, જુઓ, હેવી છે ક્વોલિટી. જુઓ, આ સ્વિચ છે પાછળ ઓન ઓફની. ડીસી મોટર છે. આ આપણે જ્યાં લગાડવાનો છે ત્યાં 2 સ્ક્રૂ દ્વારા આ લગાડી દેવાનો છે, બરાબર છે. તમારે આ રીતે, અને આ રીતે અહીંથી રોટેટ કરી રીતે, જો અહીંથી આ લગાડી દીધો, પછી રોટેટ કરવું હોય તો અહીંથી આમ ફેરવી શકાય, જે બાજુ ફેરવો છે, બરાબર. અને હવે આપણે ચાલુ પણ કરી જોઈએ. તો આ બેટરી ઉપર આપણે લગાડીએ. જો આ માઇનસથી માઇનસ લગાડવાનો, પ્લસમાં પ્લસ લગાડવાનો, એટલે ઊંધો પડશે, બરાબર. સ્વિચ બંધ છે, સ્વિચ ચાલુ કરીએ. જુઓ, ફેરો પણ કેટલો ફાસ્ટ ફરે, જોયો. જો મિત્રો, તો આ ફેન ફૂલ સ્પીડમાં ફરે છે. જો આ રીતે આપણે, આ લાલ છે એ પ્લસનું છે, કાળો છે એ માઇનસ, એ રીતે આપી દેવાનું છે. જો આ રીતે, જો કેટલી સ્પીડ ફરે છે પંખો. જો મિત્રો, તો મિત્રો આપણે ફેન બજારમાંથી લઈ આવ્યા હતા, બરાબર. અને તમને હું દેખાડ્યો મેં તમને, બરાબર. તો આ ફેન બજારમાંથી તમને મળી જશે 200 રૂપિયામાં, બરાબર. થેન્ક યુ મિત્રો.